આપણા જે સુરત મહાનગરપાલિકાના કમિશનર છે આઈએએસ શાલિની અગ્રવાલ, એ તમને ફિલ્ડમાં જોવા મળશે. તમે પાંડેસરા જાઓ, લિંબાયત જાઓ કે બીજા કોઈ પણ વિસ્તારમાં શાલિની અગ્રવાલ જોવા મળશે. અને કારણ કે એ સ્વચ્છતાની ઉપર બહુ ધ્યાન આપી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણું સુરત ડાયમંડ સિટી અને સિલ્ક સિટી તરીકે દુનિયાભરમાં જાણીતું છે. પરંતુ એક જમાનો એવો હતો કે જ્યારે સુરતને ગંદા ગોબરા શહેર તરીકે ઓળખવામાં આવતું હતું. જ્યાં જુઓ ત્યાં કૂડા કચરા જોવા મળતા હતા. પરંતુ જ્યારે કમિશનર તરીકે એસઆર રાવ આવ્યા હતા અને એ પછી જગદીશન આવ્યા હતા, એમણે આખા સુરતની કાયાપલટ કરી નાખી હતી. અને ત્યારથી માંડીને અત્યાર સુધી સુરતે સ્વચ્છતાની અંદર ખાસું એવું ધ્યાન આપ્યું છે. અને સતત ઇન્દોરની સાથે સુરતની સ્પર્ધા સ્વચ્છતા માટે ચાલી રહી છે. હવે આપણને ગૌરવ થાય એવી એક વાત એ સામે આવી છે કે સુરતને ગાર્બેજ ફ્રી સિટીની અંદર 7 સ્ટાર મળ્યો છે. એ ગૌરવની વાત છે. કારણ કે અત્યાર સુધી છેલ્લા 2 વખતથી ઇન્દોરને આ 7 સ્ટાર મળતું હતું. આ વખતે પણ ઇન્દોરને 7 સ્ટાર મળ્યું છે. પરંતુ પહેલીવાર સુરતનું નામ આવ્યું છે અને એની સાથે ત્રીજું એક જે શહેર છે એ નવી મુંબઈનું નામ પણ સામે આવ્યું છે. ગાર્બેજ ફ્રી સિટીમાં સુરતને જે 7 સ્ટાર મળ્યો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ભારત સરકારનું મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ છે, એ કાયમી સ્વચ્છતા રહે એના માટે દર વર્ષે એક સ્વચ્છ ભારત મિશનનું આયોજન કરે છે. અને એની અંદર વોટર પ્લસ અને ગાર્બેજ ફ્રી સ્ટાર એ રેટિંગ આપવામાં આવે છે. તો આ વખતે સુરતનો નંબર લાગ્યો છે અને સુરતને પહેલીવાર 7 સ્ટારનું રેટિંગ મળ્યું છે. ઇન્દોરને પણ મળ્યું છે. ઇન્દોર છેલ્લા 2 વર્ષથી આ 7 સ્ટાર રેટિંગ મેળવી રહ્યું હતું. પરંતુ આ વખતે પહેલીવાર સુરતનો નંબર લાગ્યો અને નવી મુંબઈનો નંબર લાગ્યો છે. ટોટલ 4320 સિટીએ ભાગ લીધો હતો. એમાંથી સુરતનો 7 સ્ટાર મળ્યો છે. અને 11મી જાન્યુઆરી 2024ના દિવસે રાષ્ટ્રપતિના હસ્તે સુરત મહાનગરપાલિકાના આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. હવે આ જે ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગ છે તો એ શું છે એના વિશે વાત કરીએ. કે આપણે જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન હોય છે, રાત દિવસ આપણે રસ્તાની સફાઈ જોઈએ છે. શહેરની અંદર ઘણા બધા લોકો સૂકો અને ભીનો જે કચરો હોય એ જુદો રાખે છે. એના માટે અલગ અલગ ડસ્ટબિન રાખવામાં આવે છે. વેસ્ટ કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, સ્વચ્છતા એપ્લિકેશન, ફરિયાદના નિકાલની વ્યવસ્થા, આ બધી વસ્તુ જોવામાં આવે છે. હવે સુરતની વાત કરીએ તો સુરતની અંદર તાજેતરની અંદર જે કેન્દ્રીયની સ્વચ્છતાની જે ટીમ છે એમણે પણ મુલાકાત લીધી હતી અને એ પછી આપણને 7 સ્ટાર રેટિંગ મળ્યું. પણ સુરત જે કામ કરે છે એની વાત કરીએ તો કચરાનું વર્ગીકરણ સુરતની અંદર કરવામાં આવે છે. ભીનો કચરો, સૂકો કચરો અલગ રાખવામાં આવે છે. કચરાનું જે પ્રોસેસિંગ છે એની ક્ષમતા સુરતની પાસે ઘણી બધી સારી છે. અને રિસાયકલિંગ કચરાનું કરવામાં આવે છે, રીયુઝ કરવામાં આવે છે. અને સિટી બ્યુટિફિકેશનની અંદર જોરદાર કામ કરવામાં આવે છે. તમે જોતા હશો કે રાત્રે પણ સફાઈ કર્મચારીઓ કામ કરતા હોય છે, દિવસે પણ કામ કરતા હોય છે. તમે રસ્તા ઉપર તમે સેલિબ્રેશન કરો કે તમે મોટા ભાગે ઉજવણી કરો અને તમે રસ્તા પર કચરો નાખી જાઓ, પણ તમે બીજે દિવસે સવારે જુઓ તો આપણું સ્વચ્છ શહેરના જે રસ્તાઓ છે એ તમને એકદમ સ્વચ્છ, નીટ એન્ડ ક્લીન જોવા મળે. કારણ કે રાત્રે સફાઈ કર્મચારીઓ કામ કરવા માટે લાગી પડતા હોય છે. 4 લેન રોડ ઉપર સ્વીપરની જે મશીન દ્વારા સફાઈ છે એમાં પણ સુરતનું યોગદાન છે. એટલે આ બધા કારણોને લીધે સુરતને ગાર્બેજ ફ્રીની અંદર 7 સ્ટાર મળ્યો છે. હવે આપણે એ વાત પણ જાણવા જેવી છે કે કોઈ પણ લીડર જો ધારે ને તો એ મોટો બદલાવ કરી શકે છે. અને અત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર આઈએએસ શાલિની અગ્રવાલ છે, એમણે પણ એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે
કે લીડર ધારે તો ગમે તે મોટો બદલાવ કરી શકે અને સુરતની અંદર તમને કોઈ પણ શહેરની અંદર રિઝલ્ટ આપી શકે. IAS શાલિની અગ્રવાલ વડોદરામાં જ્યારે કમિશનર હતા ત્યારે ત્યાં પણ તેમણે બહુ સારી કામગીરી કરી હતી અને એમને ત્યાં આગળ રાષ્ટ્રીય એવોર્ડ મળેલો. આપણે સુરતના જો પાલિકા કમિશનરની વાત કરીએ તો તમને 2 પાલિકા કમિશનર તરત જ ચહેરામાં તમને ધ્યાનમાં આવશે. એક તો SR રાવ કે જેમણે આખા સુરતની કાયા પલટ કરી નાખી હતી, ઘણા બધા રોડો પર ડિમોલેશન કરી નાખ્યું હતું અને સુરતને જે ગંદુ ગોબરું કહેવાતું હતું એને બદલે એમણે આખી સિકલ બદલી નાખી. એમણે એટલું જોરદાર કામ કર્યું કે લોકો પોતે પણ એવું ફીલ કરતા થઈ ગયા કે ના આપણાથી રસ્તા પર કચરો નહીં નખાય. પહેલાં તો લોકો ધાડે ધડ રસ્તા પર કચરો ઠોકી દેતા હતા, પણ આ SR રાવે જે કામ કર્યું એ પછી લોકોનું વલણ બદલાયું. એ પછી કમિશનર S જગદીશનને પણ લોકો આજે યાદ કરે છે, કારણ કે એમણે પણ સુરતની સ્વચ્છતા માટે બહુ મોટું કામ કર્યું છે. એવું કહેવામાં આવે કે IAS ઓફિસર્સ હોય એ મોટા ભાગે AC કેબિનમાં બેસીને કામ કરે, કારણ કે એમનું માનવું એવું હોય કે ભાઈ એમનું કામ આઈડિયા જનરેટ કરવાનું છે, એમનું દિમાગ લગાડવાનું કામ છે અને જે ગ્રાઉન્ડ લેવલે જે કામ કરવાનું છે એ અધિકારીઓનું છે. પરંતુ જ્યારે એક IAS ઓફિસર પોતે ફિલ્ડમાં ઉતરે અને પોતે જ્યારે કામ કરે ત્યારે એના રિઝલ્ટ જુદા જ આવતા હોય છે. હમણાં તમે જોતા હશો કે આપણા જે સુરત મહાનગરપાલિકાના કમિશનર છે IAS શાલિની અગ્રવાલ, એ તમને ફિલ્ડમાં જોવા મળશે. તમે પાંડેસરા જાઓ, લિંબાયત જાઓ કે બીજા કોઈ પણ વિસ્તારમાં શાલિની અગ્રવાલ જોવા મળશે. અને કારણ કે એ સ્વચ્છતાની ઉપર બહુ ધ્યાન આપી રહ્યા છે, એ ઘણી બધી કડક સૂચનાઓ પણ આપે છે અને એમને કારણે અધિકારીઓ પણ હંમેશા દોડતા રહે છે. તો દર્શક મિત્રો, સુરત માટે આ એક ગૌરવની વાત હતી, એ તમારી સાથે શેર કરી. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.